ભગવાન થઈ જાય. હવે તમે શું થઈને રહેશો બોલો? કે સંસારી થઈને જીવ થઈને રહેશો, ભોગી થઈને રહેશો? શું થઈને રહેવામાં લાભ છે એ પહેલી ખબર હતી. ઘણાને બ્રાહ્મણ થવું ગમે છે પણ બ્રહ્મ થવું ગમતું, ઘણાને ભોગી થવું ગમે છે પણ ભગવાન થવું ગમતું. એટલે ઘણા એમ કે પૂજારી મારે ઠાકોરજી નથી, કેમ કે બચારા ઠાકોરજીને પૂરી રાખે. પણ તમારે ઠાકોરજી નહીં થવું, તમારે અખંડ બ્રહ્મરૂપ કે નહીં નહીં દિવસ નહીં નહીં રજની જ્યાં મોહે લાડ લડાયો. कहत कबीर पीयूज के प्यारे सच्चिदानंद मन लायो. अब मोहे आनंद को घर पायो, अब मोहे आनंद को घर पायो, अब मोहे आनंद को घर पायो. પરમાત્મા તો પરમાનંદ, પૂર્ણાનંદ, દિવ્ય આનંદ સ્વરૂપ છે, જેના લેશ આનંદથી આખું વિશ્વ આનંદિત હતું. સાગરનું એક વાદળ આવે અને વરસે તો પાણી પાણી થઈ જાય. આખો સાગર આવે કેટલું પાણી થાય? એમ પરમાત્માનો એક અંશ આત્મા શરીરમાં છે તો સૌંદર્ય, પવિત્રતા, નિર્મળતા, આનંદ. અને એક જીવ અંદરથી નીકળી જાય ને તો શરીર મળદૂત, પછી કોઈ શરીરનો ભાવ ન પૂછે. यावत जीवो निवसति देहे तावत कुशलम पृच्छति गेहे गतवति वायो देहापाये भार्या बिभ्यति तस्मिन् काये भज गोविंदम गोविंदम भज मूढ़मते. હવે જીવને ખાસ કરીને અભ્યાસ કરવો જોઈએ કે દેહની સાથેનો સંબંધ તોડવો ને પરમાત્માની સાથેનો સંબંધ જોડવો. ખોટાનો સંબંધ તોડવો અને હાચાની હારે જોડવો. વેમય અને વ્યસનોને છોડી દુરીજનોની પ્રીતિ તોડી સંત પુરુષનો સંગ કરીને જ્ઞાન ગંગામાં નાતો જા. આવ્યો છે તું આ સંસારે જન્મ સફળ તું કરતો જા, જન્મ સફળ તું કરતો જા. વેમ એ શું કે હું સંસારી છું, હું દુઃખી છું. આ જીવને એક વેમ થઈ ગયો છે. તમે સાચી રીતે દુઃખી છો બોલો, પણ તમને શું થઈ ગયો છે? એક પ્રકારનો અંદર ભ્રાંતિ, વેમ થઈ ગયો છે. હું દુઃખી છું, હું દુઃખી છું, હું દુઃખી છું, મારે આમ નથી, મારે આ નથી. પણ જો તમને ખબર પડે હું તો પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ છું, તો હું નથી તમારે. આખું વિશ્વ તો બ્રહ્મનું છે. આખું વિશ્વ બ્રહ્મ વ્યાપી રહેલા જે કઈ જગત છે એ બધું પરમાત્મા રૂપ જ છે. આગે રામ પીછે રામ, જીત દેખું તિત રામ હી રામ, લાલી મેરે લાલ કી, જીત દેખું તિત લાલ, लाली देखन में गई तो मैं भी हो गई लाल. જો એવો અભ્યાસ આપણે કરીએ તો મન ક્યાં રહે? પછી ભલે ને ફરતું, સારામાં ફરત કઈ નુકસાન નથી, મોડામાં ફરત નુકસાન. બ્રહ્મમાં વિચરણ કરે, ક્રીડા કરો પૂરણ બ્રહ્મ મારે, અખંડ આનંદમાં રહો સદાય ચિંતા રહિત જીવો પૂરી જિંદગી રે. મનને કહું બ્રહ્માનંદમાં રમ્યા કે જેટલું દોડવું એટલું ફરે દોડે, જેટલું ફરવું એટલું ફરે, પણ બ્રહ્માનંદમાં ફરે, નિર્દોષમાં ફરે, જેથી દુઃખી થવાય. જે પારકું છે એને પોતાનું માનીને મન લેવા દોડે અને ન મળે તારે દુઃખી થાય. ખોટું છે ને સાચું માનીને લેવા દોડે, ન મળે તારે દુઃખી થાય. એટલે જીવ બધા દુઃખી થવાના કારણો શું? કે પોતાનું નથી અને પોતાનું માનીને બેહી ગયા. ખોટું છે એને સાચું માનીને બેહી ગયા, દુઃખરૂપ છે એને સુખ માનીને બેહી ગયા. દુઃખ ને સુખ સમજીને દુનિયા દુઃખના વૃક્ષ વધારે રે, પેટ ઉપર પથ્થર બહુ બાંધ
સુખ માની લીધી, જે પારકી પાંચ ભૂતોની છે એને પોતાની માની લીધી, જે ખોટો સંસાર છે એને હાચો માનીને, જે પારકો છે એને મારો માનીને એમાં ને એમાં જીવો રચ્યા પચ્યા રહીને જિંદગીને ખોઈ નાખી. તો જીવન આપણે માટે સારું લેવા માટે અને ખોટું છોડવા માટે મળે છે. એટલે વેદોએ કહ્યું કે ન કર્મણા ન પ્રજયા ધને ન ત્યાગે ને કે અમૃતત્વ માનસ્યુ. કર્મથી પ્રજાથી ધનથી અમર થવાતું નથી. ક્યારેક થોડા ટાઈમ માટે નામ અમર થયું એવી ભ્રમણા થઈ જાય, પણ લાખો વર્ષ પહેલા પૈસા વાળા હતા એના નામ રહ્યા હોય કઈ રહ્યા? નંદ રાજા ની પહેલાના કોઈ નાણા વાળા હશે કે નહીં હોય? નંદ રાજા સુધી થોડું થોડું નામ છે, એની આગળના કોઈ નાણા વાળા રહ્યા નામ રહ્યા? બધા નામ એના કોઈ ભૂહાઈ ગયા. પ્રજા વાળા કેટલા થયા છે, કેટલા સંતતિ વાળા સત્તા વાળા થયા છે, પણ બધાના નામો ગયા અને બધાના રૂપોય પણ. એટલે અખંડ જે પરમાત્મા છે, પૂર્ણ સચ્ચિદાનંદ ઘન પરમાત્મા છે, એનો લાભ લેવાનો માનવ જન્મ અવસર મળ્યો છે. તો આચાર અને વિચાર બંનેનો સમન્વય સાધતો રહેવો જોઈએ. કેમ કે આચારથી પાત્રતા આવે છે અને વિચારથી મુક્તતા. જો આચાર સરસ બનાવશો તો પાત્ર બનશો, યોગ્ય બનશો, હિંમત વાળા બનશો. સદાચારીઓ એમાં હિંમત આવે અને દુરાચારીમાં શક્તિ ઘટી. એટલા માટે આત્મબળ ને અરે શારીરિક બળ પણ વધવું જોઈએ. નાયમ આત્મા બલહીની ન લભ્યા. જે બળ વગરના નબળા છે એ લોકો કાયર જેવો પરમાત્માનો લાભ લઈ શકતા. કેમ કે સુરવીર નો છે ભક્તિ સુરવીરની સાચી રે લીધા પછી નામે લે પાછે. કાયર લોકો તો થોડું દુઃખ આવે એટલે કંપવા લાગી જાય કે આવા ભક્તિમાં તો કઈ મજા આવતી. આમાં તો દુઃખ પડે છે. દુનિયાના કેટલા દુઃખ પડે એનો હિસાબ કરે ને તો ખબર પડે, પણ એનો નહીં હિસાબ કરે. અને ભક્તિમાં થોડું દુઃખ પડે તો થોડું પાથરેલું ઓછું છે કહેતા કે આગળ ગાડલા છે ને આપણે પાછળ આમનું. પણ ભવાએ જોવા જવાના હોય તો કોથળો ન હોય એમનો માટે બે છે, કૂતરું બે. કેમ કે ત્યાં દુઃખ પડે એને નથી સામે સામે કેમ એકલું સુખ જ દેખાય એને, એટલે ઓલું દુઃખ નથી દેખાતું. કેમ કે વિષયોમાં સુખ વૃત્તિ થઈ એટલે ઓલા જે દુઃખ છે જીવનું ભૂલાઈ ગયું. એમ જો અહીંયા બ્રહ્માનંદના સુખમાં લીન થાવ તો આ બહારનું દેહનું દુઃખ નગર તમારું મન બ્રહ્મા જાય નહીં, વિષયમાં હોય નહીં એટલે પછી કંટાળે. કેમ કે એને એમ થાય કે તો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ નો રહ્યા બ્રહ્મના નો રહ્યા વિષય. એટલે હંમેશા બ્રહ્માનંદમાં લીન રહેવાનો ટેવ પાડ્યા કરો તો વિષયોની મેળાઈ છૂટી જાય. દુર્લભો વિષયસ્ત્યાગો દુર્લભમ તત્વદર્શનમ દુર્લભા સહજાવસ્થા સદગુરુ કરુણામ વિના. ગુરુ કૃપા ના પ્રાપ્ત કરે, ગુરુને રાજી ના કરે, ગુરુ રાજી થાય એવું જીવન પવિત્ર ના જીવે તો વિષયો છૂટે નહીં એના. જો ગુરુની આજ્ઞાને પાળવાની ટેવ હોય, ગુરુ કઈ કરવું છે તો વિષયો જલ્દી છૂટવા લાગે. જે છોકરા મનમાં થાય ગુરુ કઈ કરવું તો વ્યસન ફેશન જલ્દી છૂટી જાય. પણ કે મહારાજ કે પણ આપણે સંસારી કહેવાય ને કે ઘરબારી બધું મહારાજ નું કરીએ તો આપણે બાવા થઈ જઈએ. એટલે લોકો પછી મહારાજ નું કયું માનતા નથી, પછી બાવાને બદલે એ ભૂત થઈ જાય. શું થઈ જાય બોલો? ભૂત શું કરે? કોકને વળગે, એટલે જીવો કોકને વળગે, હેરાન થાય ને બીજાને હેરાન. એટલે આ જીવો વારવાર પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની, પોતે ગર્ભમાં હેરાન થાય ને માતાને ગર્ભના હેરાન. આ બધા દુઃખોમાં વારવાર જીવ જન્મ મરણના ચક્કરમાં પડ્યો. આ બધા દુઃખોથી છૂટવાનો અવસર સામે આવ્યો છે. એટલે કાંઈ લે 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 રે લાવ પછી નહીં મળે, એ પછી નહીં મળે રે તને પછી નહીં મળે. કાંઈ લે 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 ને લાવ પછી નહીં મળે. કસ્તુરીને કેવડો લઈ મૂર્ખ ઘંટીમાં દળે, બાવળિયાના બી બોય આંબો કેમ ફળે, બાવળિયાના બી બોય આંબો કેમ ફળે. કાંઈ લે 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 ને લાવ પછી નહીં મળે. એકડા વિનાના મીંડાયમાં તારું શું વળે, એકડા વિનાના મીંડાયમાં તારું શું વળે. કાંઈ લે 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 ને લાવ પછી નહીં મળે. તો આ સ્વામીજી મહારાજની નિર્વાણ જયંતિ પ્રસંગે આપણે કંઈક લાભ લઈએ. બોલો, લેવાનો લેવો છે કે છોડવાનો લેવો છે? ગ્રહણ કરવું છે કે છોડવું છે? બે કરો તાર હાલો.
વ્યસનો વ્યસનો મારું તારું છોડો ને ભગવાનની અરે પ્રેમ પણ જીવને તો બે ઊંધું કરવું છે. સંસારમાં પ્રેમ જોડવો છે ને ભગવાન ઉપર વૈરાગ્ય, ભગવાન ક્યાં વૈયા જવાના છે? તો ધ્યાનથી આજ મનમાં નિયમ લ્યો કે આપણે રોજ પાઠ કરવો ને રોજ આરતી કરીને જ ભોજન કરવું, અને રોજ છોકરાએ આરતી કરી કે ના કરી પૂછવું. કોના કોના છોકરાને આરતી આવડે છે? બોલો જી. 2-4 છોકરા તૈયાર થયા. બે છોકરા આરતી પ્રાર્થના કરે છે કે નહીં એ મા બાપ ખ્યાલ નહીં રાખતા, સમજે કે એમાં આપણે શું. પણ યાદ રાખો, છોકરા બગડશે ને તો તમારું જીવતું ધન, ઓલું ધન તો જડ છે, એ ધનને તમે જ્યાં પેટી પુરાઈ રહેશે. પણ છોકરા રૂપી જો ધન બગડશે ને તો તમને હેરાન કરીને તમને ઘર ખાલી કરીને ભગાવી. એટલા માટે બાળકો જો સંસ્કાર હશે તો મા બાપની સેવા, નકર પછી તમને ભક્તિ નહીં કરવા દે, કરશે નહીં કરવા એ કે છે આ નકામાં લવ કરવા હવારમાં બેસી ગયા છે. એટલે યા તો નોખો થઈ જશે ને યા તો તમને નોખા કરી દેશે. તો તાકાત વાળો હશે તમને કરી દેશે, નકર હારો મકાન નહીં હોય તો હારું બાંધીને એ વયો જશે નોખો. પરણ્યા પછી માતા હમું જોતો નથી રે, કોઈ કોઈનું નથી રે, નાક ના મરે બધા મથી રે, કોઈ કોઈનું નથી રે. તો જીવો દુનિયાના સંબંધો વધારવા મહેનત કરે છે, પણ પરમાત્માનો સંબંધ વધારવા મહેનત કરતા નથી. એટલે પૂર્ણતા નથી મળતી, અલ્પતા આવે છે, પરિચ્છિન્નતા આવે છે, મારું તારું વધી જાય છે. એટલે જીવો પૂર્ણ થવાને બદલે અપૂર્ણ. જો ભગવાનનો સંબંધ બનાવવાનો, વ્યાપકતા આવે, પૂર્ણતા આવે, દિવ્યતા, હું સર્વત્ર છું, પૂર્ણ છું, બધામાં હું છું, બધા મારામાં છે, એવો ભાવ જાગે. અને જો દેહની દ્રષ્ટિ આવતી જાય તો આ ગામનો છું, આ ખડકીનો છું, આ નાતનો છું, આ કુટુંબનો છું, પછી આ છોકરાનો બાપ, એટલે ટૂંકામાં આવી જાય. બીજું બધું પોતાનાથી નોખું પડી જાય. અને જો ભગવાનનો થાય તો આખું વિશ્વ એનું. એટલા માટે પરમાત્માના થવાનો અભ્યાસ કરવો, એ નિરંતર દેહનો સંબંધ છોડવો અને પરમાત્માનો સંબંધ જોડવો, દેહની મમતા ઓછી કરીને પરમાત્માનો પ્રેમ મમત્વ વધારવું, પ્રભુનો સાથે એકત્વ ધીરે ધીરે થતા થતા નોખાપણાનો ભેદ બુદ્ધિ મટાડી દેવી. અભેદ દર્શનમ જ્ઞાનમ, અભેદ ભાવ વધે એનું નામ જ જ્ઞાન થયું કહેવાય. અને જ્યાં સુધી અભેદ જ્ઞાન ના થાય ત્યાં સુધી અજ્ઞાન થયું. ઈચ્છા પામ્યાની જ્યાં સુધી અંડમાં બ્રહ્માદર્શી ન્યારાશે, અદ્વૈત હરિયો કાઢે પણ પ્રભુ તો મળે નહીં. તો આજ આપણે સ્વામીજી મહારાજના નિર્વાણ જયંતિ પ્રસંગે જીવનના 2 ભાગો તરફ વિશેષ ધ્યાન રાખી, આચાર અને વિચાર. તો આચાર પવિત્ર ને રાખો, નિર્મળ રાખો, વ્યસન ફેશન દુરાચારોથી રહિત, સંયમ નિયમ ઉદારતા ધીરતા ગંભીરતા સહનશીલતા, આ સારા સારા સદગુણો ધારણ કરવા, એ છે આચાર. અને વિચાર એટલે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છું, મારું ખરું સ્વરૂપ શું છે, હું કેવડો છું, ક્યાં છું, હું મુક્ત છું કે બંધાયેલો છું, એ વિચારો હંમેશા ચાલુ રાખવા. એ વિચાર કરશો ત્યારે તમને ખબર પડશે હું તો મુક્ત છું, હું તો બ્રહ્મરૂપ છું, હું તો આનંદ સ્વરૂપ છું. આ બધી ભ્રમણા હતી, મને તો બંધન હતું નહીં, છે નહીં, આગળ આવશે. અખંડ અવિચળ આદ્યમાં વ્યાપક સઘળે સમાન, માયા તેને લાગે નહીં, એવું સમજે જે જ્ઞાન, શાંતિ મળે તેને શાશ્વતી. એકલું જ્ઞાન નથી જોતો, આપણે આચાર પણ જોઈએ. કેમ કે વિચાર ઊંચા હોય પણ આચાર નીચા હોય ને, તો હમળી ઊંચે હોય પણ દ્રષ્ટિ ક્યાં હોય પાછી નીચી હોય. જો આચરણ હલકું હોય તો પછી વિચારો ઊંચા હોય તો કઈ લાભ મળે. આચરણ ઘણું ઊંચું હોય પણ વિચારો જો હલકા હોય, કે મોટા મંદિર બાંધ્યા હોય, મોટા ભગવા પહેર્યા હોય, પણ વિચારો હલકા હોય તો એના કપડા મોટા મોટા પહેરેલા હોય, અઠાઠ મોટા હોય, પણ ઈચ્છાઓ જ નબળી હોય, અંદર વિચારો નબળા હોય, આને આમ લઈ લઉં, નાનું આમ કરી લઉં, નાનું આમ કરી લઉં, હું મોટો થઈ જાઉં અને નાનો કરી દઉં, નાનો ઓછો કર્યો તો પછી પડે ને બીજાને.
એટલે મનુષ્યની અંદર આચરણ પણ હોવું જોઈએ, સાથે વિચારો પણ હોવો જોઈએ. વિચાર ને આચાર બંને જ્યારે પરિપૂર્ણ થાય ત્યારે વ્યવહારથી પણ સુખી થાય અને પરમાર્થથી પણ સુખી. વિચાર માનવને મુક્ત કરે, આચાર માનવને શ્રેષ્ઠ અને આદર્શમય બનાવે. એટલે દેહ દૃષ્ટિનો સુંદર વ્યવહાર આપણો સારો થતો રહેવો જોઈએ. એમાં હું કરતા પણ એ ભાવ નહીં લાવો. એટલે વિચાર કરીને કરવા છતાંય અકર્તા રહેવું. કરવા છતાં એ કર્મો બાંધે નયના ધર્મો, એ કર્મનો મર્મ સમજવા તમે આવો સતસંગ દ્વારે, જીવનનો સાર સમજવા તમે આવો સતસંગ દ્વારે. સારું આચરણ કરે, હિંમત વાળા, ધીર વીર ગંભીર સંસારના સારા વ્યવહારો કરવા છતાં અંદરથી અકર્તા પણ ઉડડ કરે. શરીરથી કર્મો થાય છે, હું અકર્તા છું એવો અભ્યાસ કરે. પ્રકૃતેર ક્રિયમાણાની ગુણેર કર્માણિ સર્વસ, અહંકાર વિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે. કર્મ પ્રકૃતિના 3 ગુણોથી થાય છે. સાત્વિક હોય એનાથી સાત્વિક કર્મ થાય, રાજસિક હોય એનાથી રાજસિક કર્મ થાય, અને તામસિક હોય એનાથી તામસિક કર્મો. એટલે એનાથી ખબર પડે કે ગુણ અનુસાર કર્મ થાય છે. માણસ કરવા માગે તોય થતા. 10-15 વર્ષ સુધી કોઈ ઇન્જિનિયરનું ભણેલો હોય ને કે ડોક્ટર ઓપરેશન કરતો નહીં થાય, અને ઓપરેશન કરવા શીખ્યો છે ને કે તો ઇન્જિનિયર નકશા કરતો નહીં દોરીશ. કેમ કે એનો એવો અભ્યાસ નથી, એની ટેવ નથી, એની પ્રકૃતિ એવી બની નથી. તો જેની પ્રકૃતિ જેવી બની હોય એવું કામ એ કરીશ. એટલે પ્રકૃતિ ક્રિયમાણાની, તો કર્મ બધા પ્રકૃતિ થાય છે. એટલે ભાગવતમાં પણ લખ્યું છે કે પરસ્વભાવ કર્માણી ન પ્રશંસેત ન ગર્હયેત. આ પરસ્વભાવ કર્માણી, કર્મ પરનો સ્વભાવ, આપણો સ્વભાવ નથી. કર્મ હારા થવા, મોળા થવા, ઊંચા થવા, નીચા થવા એ આત્માનો ધર્મ નથી, એ પ્રકૃતિનો ધર્મ છે. એટલે એના અરે ન એની પ્રશંસા કરવી, ન એની નિંદા કરવી, ન એમાં ફસાવું. બહુ હારો છે ને કે હું મોળો છું એમાં ફસાવું. સારું થયું તો પ્રકૃતિમાં, મોળું થયું તો એ પોતે તો સમભાવ હંમેશા કેળવવો. નિર્દોષમ હિ સમમ બ્રહ્મ તસ્માત બ્રહ્મણી તેથી તમ. તો આચરણ સારું રાખવું, ન રાખવું એવું નહીં, પણ પોતાના આત્માની અંદર એનો સંબંધ ન જોડો. હું હારો થયો કે હું મોળો થયો એમાં ભ્રાંતિમાં ના પડો. હંમેશા દેહ સારો થયો, આચરણ સારું થયું, ભગવાને સારું કરાયું, એ પ્રકૃતિ સારી થઈ એમ સમજ. પણ હું તો જેવો છું એવો ને એવો. અખંડ અવિચળ આત્મા, વ્યાપક સર્વસ્થમાં, સર્વત્ર એક રસ આત્મા છે એવો ભાવ હંમેશા રાખી અને એ વિચારોને દઢ કરીને એના આનંદમાં રહો. દેહ દૃષ્ટિનો વ્યવહાર વિવેકપૂર્વક કરતા રહો. સમાજમાં વૈભવ, સંસારના પદાર્થો પણ મેળવો, પણ એની આસક્તિમાં, મોહમાં, અંતરાત્માનું ભાન ભૂલો નહીં. કેમ કે ઇન્દ્રિયો બહિર્મુખી હોવાથી બાર ભટકે છે. એને થોડી અંતર્મુખી બનાવીને વ્યવહાર કરતા રહો તો વ્યવહારે ચાલશે ને પરમાર્થ પણ. કેમ કે પરાંશિખાની વિતરણ સ્વયંભૂ તસ્માન પરાન પશ્યતિ નાંતરાત્મન કશ્ચિત ધીર પ્રતિગાત્માન મેક્ષત આવૃત સક્ષુર અમૃતત્વમિચ્છન. કે કોઈ ધીર હોય એને અમૃતની જ્યારે ઈચ્છા થાય, મારે તો અમર સુખ લેવું છે, અખંડ લાભ લેવો છે, અમર હોય એને લેવું છે, તો અમર તો તમારો આત્મા અંતરમાં છે, બહાર ક્યાંય વેચાતો મળતો. એટલે બહિર્મુખ વૃત્તિ નહીં કરવી. આ બંગલો મળે, આ મોટર મળે, આ ગાડો મળે, ઓલું મળે, આ સ્ત્રી મળે, આ છોકરા મળે, આ નામ મળે, આ બધું મળશે તો તમારે કઈ વળવાનું. એ કઈ તમને અમર કરી દેવાના નથી, એ મળશે ને અરે તમને પણ. એટલે ભોગે રોગ ભયમ, જેટલા ભોગો વધારે મળશે તો ભોગે રોગ વધશે, અને એ રોગ વધે તો જન્મ મરણનો રોગ, વાસના રહી જશે તો જન્મ મરણનો. એટલા માટે એ બધું હોવા છતાં એની વાસના રહિત નિષ્કામ ભાવે સંસારના પદાર્થો આવે તો આવવા દો, જાય તો. એટલે જગમાં રહેવું તો એમાં જળમાં કમળની જેમ, જગમાં રહેવું તો એમાં જળમાં કમળની જેમ, જગમાં રહેવું તો એમાં જળમાં કમળની જેમ, જગમાં રહેવું તો એમાં જળમાં કમળની જેમ. રૂડા રાખો ને મારે મારા સૌને સચ્ચિદાનંદ. રૂડા રાખો ને મારે મારા સૌને સચ્ચિદાનંદ.
સારા નિયમો જીવનમાં દઢ કરો, કેમ કે જેટલું મનને પરિપક્વ સત્સંગના માધ્યમથી કરી લેશો તો ઉત્તમ લાભ થશે. સત્સંગમાં ગાંઠ વાળી લેવી જોઈએ. ભજન સાંભળો. વાળી ગાંઠ ન છૂટે નિયમ લીધો ન છૂટે, સંસાર સોને શિર કૂટે, સતસંગ કીજીએ. કે નિયમ રાખો. કયો નિયમ રાખશો બોલો? જે કોણ કોણ નિયમ લેશે? ખુવાનો નિયમ, ખાવાનો નિયમ, અને પછી ફરવા જવાનું. ખાના પીના સો જાના, સબ કર્મ હે પશુ સમાના. નિયમ લોકોને છે ખાવું પીવું ને ફરવું. તો આમાં રહેશો તો પછી કૂતરા ફરે એમ તમારે પણ ફરવું પડશે. જન્મ મરણના ચક્કર કરવા પડશે. ઘાસીનો બળદ જેમ ફરફર કરે એમ જીવને ફરફર કરવું. એટલે જન્મ મરણના ભટકણથી જો નિર્ગો એક નિયમ દઢ કરો. હું નિરંતર આત્મચિંતન કરીશ, હું હંમેશા સારું આચરણ કરીશ, હંમેશા હું સારો સમાગમ કરીશ, અને તરીશ તો બીજાને પણ. હંમેશા બીજાને તારવાનો અભ્યાસ કરો, બીજાને સુખી કરવાની ભાવના વધારો, બીજાને દિવ્ય જ્ઞાન દેવાની ભાવ રાખો તો જ્ઞાન તમારું વધશે. બીજાને ધન દેવાની ભાવના કરશો ધન વધશે, કેમ કે બીજાને દેવા માટે વધારે કમાણી કરાય. અને જો સ્વાર્થ પેટ પૂરતો હોય ને તો બે રોટલી બનાવીને પડ્યા રહો. અતિથિ તમે ભૂખ્યા રહો ને એને ભૂખ્યા. જાજુ જો બનાવ્યું કે અતિથિ 3 ને બધા 4 આવશે, હું 5 નું બનાવીશ તો અતિથિ આવે તો ખાય, પણ નકર તમે તો ધારણ ખાઓ શાંતિથી. નકર તમે ટોકું નાડ્યું હોય તો તમે ભૂખ્યા રહો. એમ જે આળસી લોકો છે ને એ પ્રમાદે છે, પોતે ન કરે. કાંઈ બનાવવું નથી, પડ્યા રહો ને. એમ જે આળસી લોકો છે ને એ કઈ કરતા નથી બીજાને કરવા, કેમ કે પોતે આદર ના કરે એટલે પાછળના કુટુંબી લોકો પણ ના કરે. તો પોતે તરો અને બીજાને તારો. તમારે માટે નહીં, તમારા બાળકો માટે પણ. એટલે પ્રજાને માટે, સમાજની પરંપરાને ઉજ્જવળ રાખવા માટે પોતે જ્ઞાનમાં રહેવું, ભક્તિમાં રહેવું, સત્કર્મો કરવા, અને બીજાને પણ સત્કર્મોમાં, સદભક્તિમાં અને સદજ્ઞાનમાં લગાવતા. જ્ઞાની થયા હોય તો કર્મ કરે એમ ભગવાને કહ્યું. સક્તા કર્મણ્ય અવિદ્વાંસો યથા કુર્વંતિ ભારત, કુર્યાન વિદ્વાન તથા સક્ત શિખિત સુરલોક સંગ્રામ. કે આસક્તિ પૂર્વક જે કર્મ અજ્ઞાની લોકો કરે, જ્યારે જ્ઞાની પુરુષો એ આસક્તિ છોડીને કર્મ કરવા. જે આસક્તિ છોડીને કર્મ કરે, કર્મ બંધન કરતા નથી. યુક્ત કર્મ ફલમ ત્યક્ત્વા શાંતિમાપ્નોતિ નૈષ્ટિકીમ, અયુક્ત કામકારેણ ફલે શક્તો નિબધ્યતે. કથા સાંભળતા કેટલા થાક્યા હોય ઊંચી આંગળી કરો છે. દહીંમાં ને દૂધમાં ને. કેમ કે ઓલું શરમ લાગે એટલે ન કે, આમાં આળસ લાગે એટલે ના. બેમાંથી એક નડે તો આળસ નડે તો શરમ. એટલા માટે શરમે છોડો ને આળસે જો મેલી મન મર્યાદા તો લાવો. આળસ ફેંકો. આળસ મેલી કર્મ કરે તે કલ્યાણ નો ભાગે થાશે. બીજા અજ્ઞાની દુઃખ દરિયામાં ડૂબી ડૂબકા ખાશે. આળસી લોકો પણ ડૂબે. અને શરમ મારે એ ભૂખ્યા. શરમ મારો ભૂખ્યા મરો કે ના મરો બોલો? એક જમાઈ હતો ને, સસરાને ઘરે ગયો. સાસુ પૂર્યું જમવું છે ને તારના, હું ઘરે બહુ ખાઈને આવ્યો, મારી માએ બહુ. બેચારે સાંજે ખાધું ને આખી રાત લાંબી. પછી પેટમાં ગલોડીઓ બોલવા, પછી ખાટલા આમ કરે, આમથી આમ કરે. સાસુ પૂછ્યું કેમ ભૂખ લાગી છે? ના, હું તો ખાઈને તો બહુ આવ્યો છું. હવે એકલો ખાઈ લીધું એમ કીધું ને, પછી શરમમાં મારે કઈ કહેવાનું. અને પછી આખી રાત ફાંફા મારવા. એમ જો તમે શરમમાં રહેશો ને તો આખું જીવન ફાંફા મારવા. એટલે શરમમાં ન રહેશો, પૂછવું પૂછી લેજો ને, જાણવું હોય તો. પણ ઘણા લોકો શરમાય છે કે આપણે ક્યાં પૂછીએ, કેમ કે હું કોણ છું એને આપણને ખબર નહીં હોય. એટલે જો પોતાના સ્વરૂપને હંમેશા જાણવાનો અભ્યાસ કરો. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનું છું. તો કોણ ને કોણ છે તારું, આવ્યો ક્યાંથી ને ક્યાં જવાનો, એ તત્વને સમજવા તમે આવો સતસંગ દ્વારે. કર્ણ દાસી કુંતી કે ને માની લે તો
માને એટલી વાર લાગે. એમ તમે બ્રહ્મ છો કે જીવ છો? હવે તમારે શું બનવું છે? ક્યારે બની શકો બોલો? ભૂખ્યા રહો તો બનો. તાર શું કરો તો બનો. જે દી માન્યું એ દી તરી ગયા, ન માન્યું તો ભરી ગયા. એટલે જો માનો ને તો આજ બ્રહ્મ, અને ન માનો તો જ્યાં સુધી ભટકો ત્યાં સુધી, ના માનો ત્યાં સુધી પછી જીવ થઈને રહો. અને જે દી માન્યું એ દિવસે સિદ્ધાનંદ રૂપા શિવોહમ શિવોહમ. એટલે શિવોહમ કા ડંકા બજાના પડેગા, મિથ્યા ભ્રમ ભ્રાંતિ કો ભગાના પડેગા. ભ્રાંતિ સમજો છો ને? એટલે રોજ ગાયા કરજો હાલતા ચાલતા. સચ્ચિદાનંદ તું સચ્ચિદાનંદ હું, સચ્ચિદાનંદ તું સચ્ચિદાનંદ હું. બોલો સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ હું સચ્ચિદાનંદ તું સચ્ચિદાનંદ તું સચ્ચિદાનંદ તું સચ્ચિદાનંદ હું, સચ્ચિદાનંદ તું સચ્ચિદાનંદ હું, સચ્ચિદાનંદ તું સચ્ચિદાનંદ તું સચ્ચિદાનંદ તું સચ્ચિદાનંદ હું. તો આજ એટલો જ નિયમ લઈ લો, જે મળે ને સચ્ચિદાનંદ કેવું. બોલો કોણ કોણ લેશે નિયમ? બેનો બધાને છે? એક ના હોય બધાએ ખાઈ લીધું થોડું કહેવાય. પાછળ કેટલી બહેનો લીધા નિયમ? જે મળે ને સચ્ચિદાનંદ કહેવાનું કે તું સચ્ચિદાનંદ ને હું સચ્ચિદાનંદ. એટલે બીજી બેન સામેથી કે તું સચ્ચિદાનંદ છે. એટલે પછી હું શરીર છું, કાળી છું, ધોળી છું, પીળી છું, વાંકી છું, એવું ના. હંમેશા ડર કરું હું તો અસંગ, નિર્લેપ, શુદ્ધાત્મા, મુક્તાત્મા, દિવ્યાત્મા. 5 વસ્તુ યાદ રાખો. હું સત્ય આત્મા છું, હું ચૈતન્ય આત્મા છું, આનંદ આત્મા છું, અસંગ આત્મા છું અને બ્રહ્માત્મા એટલે પૂર્ણાત્મા. જો 5 ને યાદ રાખો તો બેડો પાર. બોલો રહેશે 5 યાદ? બોલો જી. હું સત્ય આત્મા છું એટલે મારે મરવાનો ભય નહીં. હું ચૈતન્ય આત્મા છું એટલે બંધનનો ભય નહીં. આનંદ આત્મા છું એટલે દુઃખનો ભય નહીં. અસંગ આત્મા છું એટલે કોઈ મને આગળ પાછળ કોઈ દી બંધન થવાનું નથી, થતું નથી, હતું નહીં, થશે પણ નહીં. અને હું પૂર્ણ આત્મા છું. ને આવું ને જાવું ને ઉપર ને નીચે ને સત્ય સર્વત્ર ભરપૂર ભરેલો. આકાશ જેમ બધે ભરપૂર ભરેલો છે એમ આકાશવત સર્વગતસ્ય નિત્ય મહાંતમ વિભુમાત્માનમ મત્વા ધીરો ન શોચતી નિત્ય સર્વગત સ્થાણુ રચલોયમ સનાતનઃ. જે સર્વત્ર છે, એક રસ છે, પૂર્ણ છે. એટલે હદ ઘર છોડી અનહદ ઘર આયો, ગગન મંડળ મઠ છાયો, અબ મોહે આનંદ કો ઘર પાયો. તો હંમેશા આનંદમય રહો અને ભાઈ બનાવો. ધનથી, તનથી, મનથી જે કઈ પરોપકાર થાય કરવાનો. કેમ કે અંતરનો ઉપકાર અને બહારનો ઉપકાર. બહારથી આચરણ સારું રાખીને બહારનો ઉપકાર કરવો, વિચારો સારા રાખીને અંતરનો ઉપકાર. અને ઉપકાર કરવો એ આપણાથી જુદું છે માનીને આપણો જ ભાગ છે. આત્મા સૌનો એક જાણી કોઈને દુઃખ ન દેવું રે, સુખ દુઃખ સહેજે આવે તે સહીને રેવું રે, અનુભવીને એકલા આનંદ માં રેવું રે, ભજવા પરિભ્રમને બીજું કેવું રે. બોલો અનુભવીને એકલા આનંદ માં રેવું રે, ભજવા પરિભ્રમને બીજું કાંઈ ન કેવું રે. અનુભવીને એકલા આનંદ માં રેવું રે, ભજવા પરિભ્રમને બીજું કઈ ન કેવું રે. અનુભવીને એકલા આનંદ માં રેવું રે, ભજવા પરિભ્રમને બીજું કઈ ન કેવું રે, ભજવા પરિભ્રમને બીજું કઈ ન કેવું રે, ભજવા પરિભ્રમને બીજું કઈ ન કેવું રે. ઉર્મીને શણાઓથી અળગો રેવું રે, ઉર્મીને શણાઓથી અળગો રેવું રે, સમદ્રષ્ટિ સમતા નિગ્રહી આપું ખોવું રે, સમદ્રષ્ટિ સમતા નિગ્રહી આપું ખોવું રે. અનુભવીને એકલા
આનંદમાં રહેવો